વિકસિત ગુજરાતથી વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાના ધ્યેય સાથે પ્રગતિશીલ અને જનકેન્દ્રીય નાણાકીય વર્ષ 2026-27નું 4,08,053 કરોડનું બજેટ ગુજરાતના ઇતિહાસનું ઐતિહાસિક બજેટ રજૂ કરવા બદલ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી અને નાણામંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર. આ બજેટ માત્ર આંકડા નથી, ગુજરાતના 7 કરોડ ગુજરાતીઓના સપનાની ઉડાન છે. આ બજેટની અંદર આપણા દાહોદ જિલ્લાના આદિવાસી વિસ્તારની વાત કરીએ ત્યારે ઉમરગામથી અંબાજી સુધીના આદિજાતિ વિસ્તારની અંદર તમામ તાલુકામાં ભગવાન બિરસા મુંડાજીના નામે નવીન લાઇબ્રેરી બનશે, જેનાથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટે મહત્તમ ફાયદો મળશે. આદિજાતિ અને અનુસૂચિત જાતિ ST SC બાળકોને જે શિષ્યવૃત્તિ આપવામાં આવે છે, જેની આવક મર્યાદા 2.5 લાખ રૂપિયા હતી, જે સરકારશ્રી આજે બજેટમાં વધારીને 6 લાખ રૂપિયા કરી છે, જેનાથી મહત્તમ વિદ્યાર્થીઓનો લાભ થશે. આપણા દાહોદ જિલ્લામાં દાહોદ, ઝાલોદ અને ગરબાડા તાલુકાની અંદર નવીન GIDC બનવાની છે, જેનાથી રોજગારીનું સર્જન થશે. આ બજેટની અંદર તમામ વર્ગનો વિકાસ થાય, એ યુવા શક્તિ હોય, નારી શક્તિ હોય, ખેડૂત હોય, ગરીબ હોય, સૌનો સાથ, સૌનો વિકાસના ધ્યેય સાથે વિકસિત ગુજરાત જવા તૈયાર છે. ત્યારે આ ગુજરાતના આ બજેટ જે રજૂ થયું છે એ 2047ના વિઝનને ધ્યાનમાં રાખી થયું છે. બદલ ઐતિહાસિક બજેટ રજૂ કરવા બદલ માનનીય મુખ્યમંત્રી શ્રી અને માનનીય નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ. જય જય ગીર ગુજરાત. મુકેશ લબાના, દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી, દાહોદ.